તો આજે જોઈએ ધોરણ 4ની અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન યુનિટ નંબર 6 રહેશે. ધ સ્કાય ઇઝ ફોલિંગ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દનો પ્રાસવાળા શબ્દોમાંથી કવિતા સુધી બરાબર લખવાના છે તમારે રાઇમિંગ વર્ડ. તો રન તો ફન થશે, ફ્લાય તો ટ્રાય, કુક તો બુક, શાઉટ તો આઉટ. ત્યારબાદ થશે ક્લેપ તો ટેપ, હોપ તો હોપ, ટોપ. ત્યારબાદ ટેક તો કેક અને બોલ તો વોલ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, કવિતા વાંચીને આપેલા શબ્દોનું અંગ્રેજી શબ્દોમાં લખવાનું છે. દિવાલ તો વોલ થશે, લેવું તો ટેક, મજા તો ફન. ત્યારબાદ છે બરાબર રાંધવું તો કુક થશે, અડવું તો ટચ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 3, આપેલા શબ્દોનું અંગ્રેજી વર્ણમાળા એટલે કે આલ્ફાબેટ ઓર્ડર પ્રમાણે ગોઠવીને લખવાના છે. અહીંયા તમને બધા જ શબ્દો આપેલા છે. પહેલામાં આપણે લખશું આલ્ફાબેટ પ્રમાણે બોલ, બીજામાં લખશું બુક, ત્રીજામાં કેક અને ચોથામાં આવશે ડાન્સ, પાંચમામાં આવશે જમ્પ, છઠ્ઠામાં ટેપ, સાતમામાં ટ્રાય અને આઠમામાં વોક. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ આ ચેપ્ટરનું સોલ્યુશન જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.